નમસ્કાર. સારી વાત, સાચી વાત અને સીધી વાતમાં આપનું સ્વાગત છે. મેં ગયા એપિસોડમાં મહાનગરપાલિકા દ્વારા જે વિકાસની કામગીરી થતી હોય છે એ કામગીરી બાદ એમાં રહેલી ખામીઓ કોઈ સમાચાર માધ્યમો અથવા સોશિયલ મીડિયાના માધ્યમો બતાવતા હોય છે ત્યારે હૃદય અપાતા હોય છે. તો મારે વાત કરવી છે આ હૃદય મુદ્દે, સારી, સાચી અને સીધી. તો શરૂઆત કરું સારી વાતથી. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો એક સમાચારનું માધ્યમ બની જતા હોય છે. પોતાના સોશિયલ મીડિયાના પેજ પર અથવા તો અમારા જેવા ચાલતા સોશિયલ મીડિયાના પેજોને માહિતી આપીને ક્યારેક લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે. પણ આ માહિતીઓમાં ક્યારેક ખામીઓ રહી જતી હોય છે, ક્યારેક અધૂરી માહિતી પણ રહી જતી હોય છે અને ક્યારેક ગેરસમજ પણ ઊભી થાય એવી માહિતીઓ પણ આવતી હોય છે. આજકાલ સ્પર્ધાત્મક યુગ છે. વ્યુઅર્સો વધારવા અથવા તો પહેલો નંબર પહોંચવા અથવા તો એક અસરકારકતા બતાવવા માટે ઘણીવાર અમે પણ સમાચારોની પૂરેપૂરી ખરાઈ કરતા નથી હોતા અને એ ખરાઈ કરવાનું ક્યાંક ચૂકી પણ જતા હોઈએ છીએ અથવા તો ક્યાંક એવા વ્યક્તિએ માહિતી આપી હોય છે કે એ વ્યક્તિ પર અમે ભરોસો મૂકતા હોઈએ છીએ કે આ વ્યક્તિ તો અમને સાચી માહિતી જ પહોંચાડતી હોય છે. એ માહિતી પહોંચાડનાર પાસે પણ કદાચ અપૂરતી અથવા તો અધૂરા સોર્સોથી માહિતી મળી જતી હોય છે અને એ માહિતીઓ વાયા માધ્યમ અમારા સુધી પહોંચતી હોય છે. અમે ભરોસાના નામે પણ ક્યારેક ગાડી ચલાવી લેતા હોઈએ છીએ અને એને સમાચારના સ્વરૂપે બનાવી દેતા હોઈએ છીએ. ત્યારે આવી અમારી થયેલી ચૂકોને સુધારવી અને સાચી વાત લોકો સુધી પહોંચાડવા માટે તંત્ર, એ પછી મહાનગરપાલિકા હોય, જિલ્લા કલેક્ટર હોય, જિલ્લા પોલીસ અધિકારી હોય કે અન્ય કોઈ વિભાગ હોય, એ વિભાગે ચોક્કસ એ સાચી હકીકત લોકો સુધી પહોંચાડવી જોઈએ અને એનો એક અસરકારક પ્રયાસ અથવા તો જે પ્રયોગ કહીએ એ હોય છે રદિયો. કે એક સાચી વાત જે હોય એ સાચી વાતને કોઈ ખોટી રીતે તોડી મરોડીને રજૂ કરી હોય તો એનો રદિયો આપીને એ ચોક્કસ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી જોઈએ અને એ તંત્રનું કામ હોય છે. ત્યારે આ જે રદિયો આપવાની જે પ્રથા છે એને હું સારી બાબત તરીકે, સારી વાત તરીકે કરું છું અને મહાનગરપાલિકાની ટીમ અત્યારે આ ખૂબ સારી રીતે આ રદિયો આપી રહ્યું છે. એ રદિયો આપીને લોકોને સાચી હકીકત અપાવવાનો કોશિશ કરવામાં આવી રહી છે અને એને ચોક્કસ પ્રજાજનો કદાચ ગેરમાર્ગે ન દોરાય, પ્રજાજનો વિકાસના કામો અથવા તો મહાનગરપાલિકાના વહીવટમાં જે પણ ક્ષતિઓ હોય એ ક્ષતિઓને કદાચ કોઈ ઉજાગર કરી હોય તો એ ચોક્કસ એ ક્ષતિને સુધારવાની પ્રયાસ કરવા જોઈએ અને કરે છે. અને સાથે સાથે એ મહાનગરપાલિકાની જે કામગીરીની સાચું પાસું છે એ રજૂ કર્યા વગર કદાચ ખોટું પાસું રજૂ થયું હોય તો રદિયો થકી પ્રજાને સાચી હકીકત અપાવવાની કામગીરી અથવા તો સાચી હકીકત પહોંચાડવાનું જે કામ કરે છે એ માટે મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારી અને એમની ટીમ અને સાથે સાથે મહાનગરપાલિકાના વરિષ્ઠ આઈએએસ ઓફિસર દેવ ચૌધરી સાહેબને બિરદાવું છું. સારી વાત છે. લોકોને સાચી હકીકત ખબર પડવી જોઈએ કારણ કે છેવટે દરેક સમાચારો અથવા તો દરેક સોશિયલ મીડિયામાં મુકાતી બાબતો 100% સાચી ના પણ હોઈ શકે. એમાંય ક્યાંક ક્ષતિ રહી જઈ શકે અને કદાચ અમારા માધ્યમથી, મારી નવસારી લાઈવ અથવા તો સાયક્લોપીડિયા હાઉસના માધ્યમથી ક્યાંક આવી ખોટી માહિતીઓ અમારાથી પણ પીરસાઈ ગઈ હોય, લોકો સુધી પહોંચાડાઈ ગઈ હોય તો આજે આ સાચી વાત અને સારી વાતમાં હું ચોક્કસ માફી પણ માંગુ છું કે અમારાથી પણ ભૂલ થાય.
અમે પણ માણસો છીએ, અમારે પણ પ્રયાસો છે કે અમે લોકો સુધી માહિતી પહોંચાડી દઈએ, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવી દઈએ. એટલે અમે પણ ભૂલ કરતા હોઈએ તો આ સારી બાબતમાં ચોક્કસ અમે પણ અમારી ભૂલને સ્વીકારી લેતા હોઈએ છીએ, અને એ હું સ્વીકારી લઉં છું કે ક્યાંક અમે પણ ચૂકી જતા હશું, હકીકતથી થોડા ક્યાંક આગા પાછા થયા હશું. હવે મારે વાત કરવી છે સાચી, કે આ રદિયો આપવાની એક પ્રથા જે બની ગઈ છે એ પ્રથા કેટલી વ્યાજબી? શું દરેક સમાચારોને માત્ર ખંડન કરવું એટલે રદિયો આપવો? કોઈ સમાચારનું એક પાસું ખોટું હોય પણ બાકીના 99 પાસા સાચા હોય છે. હું તમને કેટલાક ઉદાહરણ આપું. અત્યારે જ મારા સ્ક્રીન પર એક સમાચાર આપ જોઈ લો. એક વ્યક્તિએ અમને ઇન્ટરવ્યુ આપ્યું છે. એ ઇન્ટરવ્યુ રજૂ કરું છું, પણ ઇન્ટરવ્યુ કયા મુદ્દે છે એ તમને સ્પષ્ટતા કરીશું, કારણ કે ઇન્ટરવ્યુમાં એ મુદ્દો નથી. નવસારી મહાનગરપાલિકા દ્વારા આશાપુરી મંદિરથી સુસુસા હોસ્પિટલ અને છેક શિવાજી ચોક સુધી ગટરની કામગીરી અને પાણીની લાઈન નાખવાની કામગીરી માટે ખોદકામ કરવામાં આવ્યું. આ ખોદકામ કર્યા બાદ એનું જે પુરાણ છે ને, એ પુરાણમાં જે ખામીઓ રહી ગઈ છે અથવા તો એ પુરાણ અધૂરું રાખીને કામગીરી આગળ ચલાવવામાં આવે છે, એને કારણે લોકોને હાલાકી પડે છે. આ જે વિડીયો છે એ વિડીયો અમે એક સમાચાર બનાવ્યા હતા અને એ સમાચારની સંદર્ભે આ વિડીયો છે. આશાપુરી મંદિરથી જે રસ્તાને ખોદકામ કરી દેવામાં આવ્યું અને કામ પછી છોડી દેવામાં આવ્યું એ અંગેનો આ વિડીયો હતો, ને એમાં આ ભાઈએ અમને બાઇટ પણ આપી હતી. અમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર, કારણ કે એમાં 1 મિનિટમાં જ અમારા સમાચાર આપવાના હોય એટલે આ બાઇટ અમે એમાં નથી મૂકી, પણ અમારા આ યુટ્યુબ પર અમે એ ચોક્કસ આ ભાઈની બાઇટ સાથે સમાચાર મૂક્યા હતા. એટલે કે સ્થાનિકોનો પ્રશ્ન છે. શું કહે છે આ ભાઈએ, જોઈ લઈએ. જી, મારું નામ મહેશ દેસાઈ છે. અહીંયા અત્યારે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે મોટા મોટા ખાડા પડી ગયેલા છે અને રાહદારીઓને એટલી બધી તકલીફ પડે છે. અહીંયા રોજ એકદમ કોઈને કોઈ ગાડી નીચે પડી જાય છે, એના લીધે લોકોને ઘણી બધી તકલીફ પડી છે. તો અમારી તંત્રને વિનંતી છે કે આનું જેટલું બને એટલું જલ્દી એનું સોલ્યુશન આપે. આ લગભગ અઠવાડિયા 10 દિવસ ઉપરથી થઈ ગયેલું છે. રજૂઆત કરી છે પણ હજુ એનું કોઈ પ્રોપર સોલ્યુશન આવ્યું નથી નગરપાલિકામાં. મારું નામ તેજસ કુમાર ગાંધી છે ને આ રોડનું કામ ચાલે છે, વગર ઇન્ટિમેશન કામ ચાલે છે. અમે માલ બનાવીને આવીએ છીએ ને એ લોકો બધો માલ સામાન લાવીને તૈયાર થઈ જાય છે. અમારા આખા દિવસના રોજનું ને બધું નુકસાન થાય તેનું કોણ ભરપાઈ કરશે આ બધું? કારણ કે એ લોકો પહેલાથી અમને જાણ કરતા હોય તો અમે તે પ્રમાણે 2 દિવસ બંધ રાખીએ, 3 દિવસ બંધ રાખીએ. વગર જાણે આ બધા લોકોને રોજગારીમાં ફટકો પડે તેનું કેવી રીતે એડજસ્ટ કરવાનું? તમે જાણતો કરો કે 2 દિવસ કામ ચાલશે, 3 દિવસ કામ ચાલશે, સવારથી કામ ચાલશે, બપોર પછી કામ ચાલશે ને આમ રોડ બંધ કરી નાખે ડાયરેક્ટ જ આવીને. તમે મારી નગરપાલિકાની રજૂઆત છે કે જો ધંધા રોજગારવાળાને ઇન્ફોર્મ કરો તો તે લોકો પણ સાથ સહકાર તમને આપે વ્યવસ્થિત. એમ આ તો બધા આવતા જતા પબ્લિકને પણ નુકસાન થાય ને ધંધા રોજગારને પણ નુકસાન થાય. પાછું લોકોને આ કામકાજ લીધું હોય તેને પણ ટાઈમ પર આપી નહીં શકે, બધી રીતનું નુકસાન થાય છે. તો તમે જાણ કરીને કરો તો સાથ સહકાર પબ્લિક પણ તમને આપશે ને લોકોને નુકસાન થતું પણ બચશે. મારી આટલી જ રજૂઆત છે. હવે તમે સાંભળો છો, તમે જોવો છો, અને એ રહેનાર વ્યક્તિ જે ત્યાં રહે છે એ કહે છે કે અહીંયા વારંવાર અકસ્માતો થાય છે, લોકો પડી જાય છે અને ઘણા દિવસથી કામગીરી થઈ નથી. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓને અમારી આ સાચી વાત એમના સુધી પહોંચાડી તાત્કાલિક કામ ચાલુ કરાવવું જોઈએ, અથવા તો જ્યાં લોકો પડી જાય છે ત્યાં આડાસ મૂકીને રસ્તો ડાયવર્ઝન આપી દેવો જોઈતો હતો. એની જગ્યાએ એમને જે કોમેન્ટ કરીને એ કોમેન્ટ ચોક્કસ મને હાસ્યાસ્પદ લાગે છે. આપ એ કોમેન્ટ પણ ચોક્કસ વાંચી જશો. એ કોમેન્ટમાં ચોક્કસ આપને જો આપને સ્ક્રીન પર એ કોમેન્ટ અમે બતાવવાની કોશિશ કર્યા છે. એમાં NMC ના ઓફિશિયલી પેજ પરથી અમારે એક એમાં કોમેન્ટ કરવામાં આવી છે કે કોઈ પણ ન્યૂઝને સેન્સેશનલ બનાવવાની જગ્યાએ ફેક્ટ ચેક કરી લેવું જોઈએ. અત્યારે જે પણ જગ્યા કામ બંધ છે એનું કારણ છે કે બધા મજૂર ભાઈઓ હોળી મનાવવા માટે વતન ગયેલ છે અને દર વર્ષેની અને દરેક શહેરની વાત છે. સાહેબ સલામ છે તમને કે તમે આ સમાચારને સેન્સેશનલ કેવી રીતે કરી શકો? આ સમાચાર મેં સેન્સેશનલ ક્યાં બનાવ્યા છે મારા ભાઈ? ઓ નગરપાલિકા મહાનગરપાલિકાના આપ બુદ્ધિશાળી અધિકારીઓ છો એટલે જ આપ અધિકારીઓ છો. બાકી તો અમારે જેમ સામાન્ય પ્રજા હોતે, પણ તમે એક વિશેષ છો એટલે તમને એક હારા હોદ્દા પર બેસાડવામાં આવ્યા છે, તમને એક જવાબદારીનું કામ આપવામાં આવ્યું છે. પણ મને એ સમજાવો કે આમાં સેન્સેશનલ ન્યૂઝ ક્યાં છે ભાઈ?
અમે જે ન્યૂઝ બનાવ્યા છે એ ચોક્કસ ઇન્સ્ટાગ્રામને જે અમે એ મૂક્યા છે એની એક તમને અવાજ પણ આપ સાંભળી લો, શું કહીએ છીએ અમે સાંભળી લેજો. સુશ્રુષા હોસ્પિટલથી આશાપુરી મંદિર જતો માર્ગ અત્યારે હાલમાં બિસ્માર્ક બન્યો છે. કારણ છે નવસારી મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને જે ખાડાઓ કરવામાં આવ્યા છે જેમાં વાહન ચાલકો રોજ પટકાઈ રહ્યા છે, ત્યારે વહેલામાં વહેલી તકે આ જે ખાડાઓ છે કે આ જે કામ અધૂરું બંધ કરી દેવામાં આવ્યું છે તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અમે ખાલી એટલું જ કીધું કે ભાઈ આ કામગીરી ઘણા દિવસથી બંધ છે. હોળી પછી અમે હોળી 4મી તારીખે ગઈ, અમે 7મી તારીખે આ સમાચારની હોળી કરી છે મારા સાહેબો. અને હોળી પછી પણ તમે એમ કે હોળીને લીધે મજૂરો ગયા, તો બધાને ખબર છે, તમે કહો છો કે વર્ષોથી દરેક શહેરની ખબર છે, તો ભાઈ હોળી પહેલા એ કામ શું કરો તમારે કરવું જોઈએ? શું કરવા ખાડા ખોદી રાખવા જોઈએ? તમને ખબર છે કે મજૂર કાલે જવાના છે, તો એ ખાડા ના ખોદવા જોઈતા હતા. જ્યારે આવો ત્યારે જેસીબી તમારા ખાડા ખોદતા 1 કલાક લાગતે. તો મારા સાહેબો, તમને જો ખબર, તમે અમને ધ્યાન આપો છો, અમારી બુદ્ધિને જગાડો છો, તો તમારી બુદ્ધિ જગાડો ને. તમને ખબર હતી ને કે ભાઈ હોળીએ મજૂર જતા રહેવાના છે. આજે તમે લખો છો તો એ દિવસે તમને ખબર નથી પડી કે હોળીએ મજૂર જવાના છે, તો કામ ના કરાય. એ કામ તમારે ખાડા ખોદીને તમે તો જતા રહ્યા, મજૂર જતા રહ્યા, તમે પાછા કોમેન્ટ લખી દો છો કે સેન્સેશનલ ન્યૂઝ માટે ના ચલાવો. મારા સાહેબ, ત્યાં કેટલા લોકો પડે છે જુઓ છો તમે. અને આમાં કેમ સેન્સેશનલ લાવ્યા છે? અમે સ્પષ્ટ કીધું છે કે ભાઈ આ મહાનગરપાલિકા તાકીદે આ રસ્તો કરે. ચાલો, અમે 7 તારીખે ન્યૂઝ બનાવ્યા, તમે 10 તારીખે એના પર કોમેન્ટ કરી, કે 8 તારીખે તમે કોમેન્ટ કરી. એ કોમેન્ટ કર્યા પછી બી તો તમારે કામ કરવું જોઈતું હતું ને. અરે ભાઈ, મજૂર નતા તો કઈ નહીં, તમારું મહાનગરપાલિકાનું બધા બહુ ડાયઝન વાળા લોકોના સહયોગથી બનાવેલા તમે રેલિંગો બનાવી છે, એમાં પ્રજાનો એમાં તમે સાથ લીધો છે, તો એવી રેલિંગો મૂકીને રસ્તો એટલીસ્ટ અત્યારે બંધ કરી ડાયવર્ઝન આપી શકતો. તમે બાજુમાં રસ્તો છે એને, એ તો તમારે કરવું નથી. આ રદિયા કેવા? એના પછી બીજો એક રદિયો બતાવું. અત્યારે એક સમાચારના એક વ્યક્તિએ, એટલે કે એક સમાચાર સંસ્થાએ ગ્રીડ ખાતે એક ફુવારો બંધ થયો છે એના સમાચાર આપ્યા, ત્યારે એને પણ રદિયો આપવામાં આવ્યો. એ રદિયો પણ ચોક્કસ હું તમને બતાવું છું. આપ વાંચી જાઓ છો સ્ક્રીન પર રદિયો, કે કેચ ધ રેન થીમના લાખોનો ફુવારો બન્યો ચર્ચાનો વિષય. ચાલતો કોઈએ જોયો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને એ કોમેન્ટ જોઈ લેજો. અને એનો રદિયો આપવામાં આવે છે કે આ જે રસ્તા છે એમાં આધુનિક પુરવઠાની ગુણવત્તા જાળવવા માટે સમયાંતરે ટેકનિકલ મેન્ટેનન્સ અને સફાઈની કામગીરી કરવામાં આવે છે, જેના કારણે માત્ર ગણતરીના દિવસોમાં જ તે બંધ રાખવામાં આવે છે. એટલે મહિનામાં 1 દિવસ કે 2 દિવસ તમે ટેકનિકલી કામ કરતા હશો એટલા માટે બંધ રાખવામાં આવે. સાહેબ, આજે પણ મેં આ વિડીયો બનાવ્યો છે. આજે તમે ખુલાસો આપ્યો છે, અને એ ખુલાસો આપ્યા પછી 2 દિવસ પછી મેં આજે આ કર્યું છે. તમે સમયાંતરે બંધ, આટલું બધું બંધ. અને એવું તો કેવું ટેકનિકલ કામ હતું? ફુવારો બન્યો નહીં અને એમાં એવું તો કેટલું ટેકનિકલ કામ આવી ગયું કે તમારે એને અઠવાડિયે 10 દિવસ સુધી બંધ રાખવો પડે, 1 મહિનો ફુવારો ચાલે ને બંધ રાખવો પડે. શું આ રદિયો યોગ્ય છે? શું આવા રદિયાથી તમે પ્રજાને સાચી વાત પહોંચાડો છો? બીજો એક સમાચાર મેં બનાવ્યા હતા અને એનો પણ રદિયો આવ્યો તો. ચોક્કસ અનેક રદિયાઓ આવે છે, પણ આ મારી સાથે જોડાયેલા સમાચારો છે તેને. અમે એક સમાચાર બનાવ્યા હતા, નવસારીમાં કરોડના ખર્ચે બનેલ મોડેલ ફાયર સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન, અને એ મોડેલ ફાયર સ્ટેશનનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું. આ ઉદઘાટનના દ્રશ્યો પણ જોઈ લો કે માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ દ્વારા આ મોડેલ ફાયર સ્ટેશનને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું. જ્યારે તમે ઉદઘાટન કરી દો, ખુલ્લું મૂકી દેવામાં આવે એટલે મીન્સ કે એ બીજા દિવસથી કામ શરૂ થયું. તમે દુકાનો બધા શરૂ કરતા હોય છે, તમને કહો ને આજે ઉદઘાટન હતું, ઉદઘાટન દિવસે બધા કામકાજ ચાલુ થાય. કદાચ એમ તેમ બાકી હોય તો 1-2 દિવસમાં તમે ફર્નિચર ગોઠવી દો, કારણ કે મિસ્ત્રી ના આવ્યા, સાહેબ કે છે તેમ હોળીએ રજા બજામાં ગયા હોય ક્યાંક તહેવાર બેવારમાં, તો બાકી હોય તો બીજા દિવસે પતી જાય. પણ આ ઉદઘાટન નવેમ્બરમાં થયું, અત્યારે આવ્યો માર્ચ, હજુ નથી ફાયર સ્ટેશન તમારું શરૂ થયું, અને તમે એનો રદિયો આપો છો કે એ પ્રતિકૃતિઓ અને મોડેલ ફાયર સ્ટેશન અંગે જે સમાચારો છપાયા છે એમાં વેસ્ટનું બેસ્ટ બનાવવામાં છે. સારી બાબત છે, વેસ્ટમાં તમે બેસ્ટ બનાવો છો, પણ એ તો તમે કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હશે, અને એ કોન્ટ્રાક્ટરને એની જગ્યાએ જઈને આ કામ કરવું જોઈએ. મહાનગરપાલિકા એ કોન્ટ્રાક્ટરની જગ્યા ફાળવે, મહાનગરપાલિકા વાહનો ફાળવે, મહાનગરપાલિકા મજૂરો ફાળવે. આ તો કેવો વાત? તો મને આ બાબત પણ ખુશી, અને ચોક્કસ એ જે ખુલાસો આપવામાં આવે ખુલાસો ઘરે ઉતરે એવું નથી. તો આ પણ મને ચોક્કસ આ સાચી વાત કેવી છે. પણ હવે મારે કરવી છે સીધી વાત.
કારણ કે બહુ લાંબી વાતો છે એટલે હું બહુ લાંબી ખેંચતો નથી, કારણ કે દરેક ટોપિકે અપાય અને એક એક ટોપિક લેતા જઈશું. આપણે કાયમ જ બેઠા છીએ ને આપણે તો હવે આ અંગે સીધી વાત કરું છું. માન્ય કમિશનર સાહેબ, આપ સિનિયર આઈએએસ ઓફિસર છો. નવસારી જિલ્લામાં જે આઈએએસ ઓફિસરો છે એમાં જિલ્લાના કલેક્ટર બાદ આપનું સ્થાન આવતું હોય છે. ડીડીઓ પણ કદાચ આપનાથી જુનિયર છે એવું જાણે છે, અને આપનો ઈગો હર્ટ થાય એ માટે હું આ વાત નથી કરતો, પરંતુ મારા નવસારીની જનતાને ક્યાંક આપના નીચેના કર્મચારીઓ ગેરમાર્ગે દોડીને અન્યાય કરી રહ્યા છે, એટલે હું વારે વારે તમને ટોકું છું, વારે વારે તમને ઉદ્દેશીને વાત કરું છું. કારણ કે આ જે પણ ખુલાસાઓ આપવામાં આવ્યા છે તો સાહેબ એ પણ જોઈ લો કે ગ્રીડનો ફુવારો કેટલા દિવસ ચાલ્યો, ત્યાં સીસીટીવી ફૂટેજ હોય તો તે જુઓ અને ત્યાં જુઓ કેટલા દિવસ ચાલ્યો. તમે જે મોડેલ ફાયર સ્ટેશનની વાત કરો છો ત્યાં કર્મચારીઓને રહેવા માટે ઘર નથી, અને જે મોડેલ ફાયર સ્ટેશન બની ગયું ત્યાં બારીઓના કાચ તૂટી ગયા છે, કારણ કે આવા જે સામાનો ત્યાં ઉતરતા હોય ત્યારે ત્યાં નુકસાન પહોંચે છે. તમે ઉદઘાટન કર્યા પછી જો એ કામગીરી નથી થવાની તો ઉદઘાટન નતું કરવું, અને કર્યા પછી જો ત્યાં સમયસર કામગીરી ના થઈ અથવા તો જો કોઈ કામગીરી બાકી હોય તો એ કામગીરી સત્વરે પતાવવી જોઈએ. ત્યાં બીજા ડિપાર્ટમેન્ટનું કામ લાવીને આ વેસ્ટમાંથી બેસ્ટ બતાવો અને અલગ બગીચાઓમાં તમે પ્રતિકૃતિ મૂકવા માટે એ જગ્યાએ જે જગ્યા મોડેલ ફાયર સ્ટેશન છે ત્યાં ના કરવું જોઈએ. એટલે તમને પણ ખબર પડશે, મને પણ ખબર પડશે. આપની કચેરીમાં આપને અનુલક્ષીને જ કામ થવા જોઈએ. આપની કચેરીમાં કોઈ ક્લાર્કને બેસી જાય અથવા તો કોઈ ક્લાર્ક ત્યાં આવીને કામગીરી કરે તો એ યોગ્ય ગણાય? સાહેબ ના ગણાય ને. તો પછી આ મોડેલ ફાયર સ્ટેશન અંગે અમે સમાચારો બનાવ્યા, એમાં ખોટા શું બનાવ્યા? તમે જ એમાં કીધું છે કે કર્મચારીઓ, આજે જે કર્મચારીઓ છે તેમને રહેવા માટે, આમાં તમે ચોક્કસ કીધું છે કે મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે એ જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે કામો છે એમાં વેસ્ટ ટુ બેસ્ટની કામગીરી અમે કરી રહ્યા છે. અને સાથે સાથે હું ચોક્કસ આ છેલ્લી લાઈન પર હજુ એકવાર કહીશ કે મોડેલ ફાયર સ્ટેશન માટે જે અમે એક કમિટી બનાવી છે અને એ કમિટીમાં ત્યાં લોકો રહેવા જશે એ અંગેની એક આખી કમિટી બનાવી છે. સાહેબ, જો આપે કમિટી બનાવી હોય, કારણ કે મોડેલ ફાયર સ્ટેશન અખબારમાં દર્શાવ્યા એનએમસી ના ફાયર વિભાગ દ્વારા આ મુદ્દે કમિટી ગઠન કરવામાં આવી છે અને રૂમ ફાળવણીની સહિતની પ્રક્રિયાઓ હાલ કાર્યરત છે. તો સાહેબ, જ્યારે આ ઉદઘાટન કરવા પહેલા તમને ખબર હતી કે આટલા રૂમ બનાવવાના છે, આટલું આયોજન કરવાના છે, તો જે દિવસે આપે ઉદઘાટન કર્યું એ દિવસે જ આ જે તે કર્મચારીઓની કમિટી બનાવીને એમને નક્કી કર્યું હતું અને એમના હાથમાં ચાવી આપી દેતી કે આજે આ ઉદઘાટન થયું ને આજથી આ જે ક્વાર્ટર્સ છે એ ક્વાર્ટર્સમાં તમારે રહેવાનું છે, તો કેટલી ખુશી થતી આ કર્મચારીઓને. હજુ તો તમે બનાવ્યું, ઉદઘાટન કરી લીધું અને હવે કમિટી બનાવીને હવે તમે એને ફાળવવાના, એ ક્યારે ઘરે જશે, ક્યારે ઘરે પામશે? તો સાહેબ, આ ખામી ક્યાંક રહી ગઈ છે, ક્યાંક આપના આયોજનમાં, ક્યાં તો આપના અગાઉના જે પણ આયોજન થયા એમાં. એ અંગે કોઈ સમાચાર માધ્યમ, મેં ધ્યાન દોર્યું છે એટલે નથી કહેતો, કોઈ સમાચાર માધ્યમ ધ્યાન દોરે તો એને ભૂલ સુધારીને ફટાફટ આ કર્મચારીઓને આ ક્વાર્ટર ફાળવીને અમારા જેવાને બોલાવીને કહેતે કે આપે જે ધ્યાન દોર્યું હતું એ જુઓ, તરત અમે આ કામ કરી લીધું, અમારે તો રહેવા નથી જવાનું. હું કે નવસારીનો મારો કોઈ નાગરિક ત્યાં રહેવા નથી જવાનો. પણ જે ફાયર સ્ટેશન માટે મોડેલ ફાયર સ્ટેશન બનાવ્યું છે એ મોડેલ ફાયર સ્ટેશનનું ગર્વ અમે લઈએ એવું કામગીરી તો થવી જોઈએ. અને ન થાય તો અમે પત્રકારો છીએ, અમારું કામ છે, અમે અમારું કામ કરીએ છીએ. તમારી ક્ષતિ થઈ છે તો અમે ધ્યાન દોર્યું, તો એના માટે બેબાકરા ના થાવ. અમને આવી રીતે ખુલાસાઓ આપવા કરતા અમને એમાં રસ છે કે તમે બીજા દિવસે એક કામ કરી બતાવો અને અમને કહો, અમે તમને સલામ મારીશું કે સાહેબ અમે તમારું ધ્યાન દોર્યું અને તમે બીજા દિવસે ના થાય, અઠવાડિયા 15 દિવસમાં એ કામગીરી કરો ને ત્યારે અમને કહો ને. અમે ડંકાની ચોટ પર 4 વાર સમાચાર બનાવીને ચડાવીશું કે જુઓ કમિશનર દેવ ચૌધરીએ તેમની પોતાની ભૂલ સુધારી લીધી અથવા તો જે ખામી હતી. મોડેલ ફાયર સ્ટેશનની વાત કરું છું તો મોડેલ ફાયર સ્ટેશન શરૂ થઈ ગયું, ફુવારાઓ શરૂ થઈ ગયા. અરે ભાઈ, આ રસ્તાનું કામ જે અમે જે અંગે ધ્યાન દોર્યું હતું એ તાત્કાલિક રસ્તો બની ગયો અથવા તો એ રસ્તા પર આડાશ મૂકીને લોકોને તકલીફ ના પડે તે માટે મહાનગરપાલિકાએ કામ કરી લીધું. ચોક્કસ અમે અમારી ક્રેડિટ પર લઈશું કે અમે અમારા એક અવાજનો પડઘો પડ્યો, પણ અમારા પડઘા પ્રજા માટે હોય છે સાહેબ, અમારા માટે નથી હોતા. અને અમે જે પણ આ પ્રશ્નો રજૂ કરીએ છીએ અમારે વ્યક્તિગત નથી હોતા. મારે તમારી સાથે કોઈ વ્યક્તિગત વેર નથી અથવા તો કોઈ કર્મચારી સાથે વ્યક્તિગત વેર નથી. પણ મારી પ્રજા જ્યારે પીડાય છે, મારી પ્રજાના પૈસાનો જ્યારે ગેરવહીવટ થતો હોય છે, મારી પ્રજાના કરોડો રૂપિયાનું બનાવેલું ફાયર સ્ટેશનમાં મારે ફાયર કર્મચારી નથી રહી શકતો, ત્યારે અમે તમારી એ વાત તમારા સુધી રજૂ કરતા હોઈએ છીએ. અને અમારું કામ જ આ છે અને અમે અમારું કામ કરીએ છીએ સાહેબ.
ત્યારે આવા રદિયા આપવાથી પ્રજાને સાચી માહિતી આપો કે હા, આ ફાયર સ્ટેશનનું આ તારીખે ઉદઘાટન થયું હતું, આટલી કામગીરી કોઈ કારણસર બાકી રહી હતી અને એ કામગીરી આટલા દિવસમાં અમે પૂર્ણ કરીશું, તો એ રદિયો ચોક્કસ અમને ગમતે. પણ અમે ખોટા સમાચાર આપ્યા છે એમ કરીને તમે જે અમને રદિયો આપીને પ્રજાને ગેરમાર્ગે દોરો છો, અમે નહીં, તમે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છો, એ આમાં સ્પષ્ટ થાય છે. તો સાહેબ પ્લીઝ રદિયા આપો. અમે ખોટા હોય તો રદિયા આપો, નોટિસો આપો અને ચોક્કસ અમને બોલાવીને અમારું ધ્યાન પણ દોરો. પણ જે સાચી હકીકત છે એ પણ તો જણાવો સાહેબ. ફાયર સ્ટેશનનું ઉદઘાટન થયા પછી આજ સુધી ફાયર સ્ટેશન ત્યાં નથી શરૂ થયું, એ કેમ નથી શરૂ થયું એનો રદિયો આપો ને સાહેબ. ફુવારો કેમ નથી શરૂ થયો એનો રદિયો આપો ને. આ રસ્તા પર જેસીબી થી ખાડા ખોદાયા અને પછી કામદારો જયારે ઘરે જતા રહ્યા તો લોકોને જાણ કરો કે આ રસ્તાનું ખોદકામ કર્યું છે, તો બોર્ડ મારો કે આ કામગીરી માટે આ રસ્તો ખોદવામાં આવ્યો છે અને મજૂરો જતા રહ્યા છે એટલે તમને હાલાકી પડે તે બદલ માફી માંગીએ છીએ. માંગો ને પ્રજાની માફી. પ્રજાને તકલીફ પડે છે તો પ્રજાની માફી માંગો ને. રદિયા શું કરવા આપો છો કે ખોટાને સમાચાર આપે છે? તો સાહેબ આ રદિયા પુરાણને ચોક્કસ સારી રીતે રદિયો આપશો એવી રીતે આશા રાખું છું. મારું આ સમાચારોની પાસે તમારે રદિયો આપવો પડશે ને સાહેબ પાછો, કે આ સમાચારો આપ્યા, આનો રદિયો આમ છે, આનો તેમ છે. તો એના માટે રદિયો આપો ને તો એ ચોક્કસ થોડાક પુરાવા લઈને રદિયો આપજો સાહેબ, ગમશે મને. હું સાચી વાત કરવા બેઠો છું, સારી વાત કરવા બેઠો છું, સીધી વાત કરવા માટે છું. એટલે ચોક્કસ એના માટે પણ હું તૈયાર છું કે તમે મારા આ સમાચારનો પણ રદિયો આપશો તો ગમશે. આપ સદાય શહેરના હિતમાં વાત કરો છો, શહેરના હિતમાં કામ કરો છો અને જે કામ કરે એને જ ભૂલ થતી હોય છે સાહેબ. એટલે અમે તમારી ભૂલને ટીકા નથી કરતા, તમારા ભૂલ તરફ અમે અંગુલે નિર્દેશ કરીએ છીએ, ધ્યાન દોરીએ છીએ. તો ચોક્કસ અમારે સમાચારો ને ખોટી રીતે લેવાની જગ્યાએ અમે તમારું ધ્યાન દોરીએ છીએ. તમે બધા નથી પહોંચી શકતા તો લોકો અમારા સુધી આવે છે અથવા તો અમે લોકો સુધી જતા હોઈએ છીએ, જે વાત જાણતા હોઈએ છીએ એ સમાચાર માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ. સાહેબ તમને નીચા બતાવવા માટે કે તમારો ઈગો હટ કરવા માટે અમે આ સમાચાર નથી બનાવતા હોતા. એટલે મહેરબાની કરીને પ્લીઝ સમાચાર આપ સારા કામ કરો છો, અમે બે હાથે બિરદાવીએ છીએ. આપ જોઈ રહ્યા છો કેટલાય સમાચારો અમે તમારા સારા કામો, વિકાસના કામોના બતાવ્યા છે. ક્યાંક એમાં ખામી રહી જાય એ બતાવવાનું કામ પણ અમારું છે અને એ અમે કામ કરીએ છીએ. અને એ કામ કરવામાં ક્યાંક અમે ચૂક કરીએ તો અમારું ધ્યાન દોરશો ચોક્કસ, અને તમે ચૂક કરશો તો તમારું ધ્યાન દોરીશું. પણ આપણે કરીશું આ જ રીતે સીધી વાત. તો ચોક્કસ નીચે કોમેન્ટો કરજો. મને કેટલાક મિત્રો મળ્યા કે જીતુભાઈ તમે બોલો છો સાચું, સારું અને સારી રીતે, પણ સારી કોમેન્ટ કરવામાં લાગે છે બીક કે ક્યાંક અમે ભેળવાઈ નહીં જઈએ. તો આશા રાખું છું કે તમે અમને કોમેન્ટ કરશો, ક્યાંય નહીં ભેળવાઓ, અને ભેળવાઓ તો હું તમારી પડખે ઉભો રહીશ એટલો વિશ્વાસ આપું છું. તો જોતા રહો આ જ રીતે નવસારી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.